આજે જે એક મહત્વના વિષય ઉપર પ્રેસ વાર્તા કરવાની છે એના માટે કોંગ્રેસ સમિતિના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, કાર્યકારી પ્રમુખ શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી, અમારા મહિલા કોંગ્રેસના અધ્યક્ષા ગીતાબેન પટેલ, NSCYના અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી, પ્રવક્તાશ્રીઓ શ્રી અમિતભાઈ નાયક, પ્રગતિબેન આહિર, SC ડિપાર્ટમેન્ટના ચેરમેન હિતેન્દ્રભાઈ પીઠડિયા અને શાહનવાજ શેખ સહિતના ઉપસ્થિત સર્વેનું હું આપનું સ્વાગત કરું છું અને વધુ સમય ન લેતા હું આદરણીય અમિતભાઈ ચાવડાને કહીશ કે આજની પ્રેસ વાર્તાને સંબોધે. આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને વિધાનસભાના અમારા સાથી ધારાસભ્ય અને ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને યુવાન સાથી આદરણીય ઇન્દ્ર વિજયસિંહભાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન સોનલબેન પટેલ, મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન ગીતાબેન પટેલ, પ્રદેશ NSCYના પ્રમુખ માન્યભાઈ શ્રી નરેન્દ્રભાઈ, અમારા પ્રવક્તાશ્રીઓ હેમંતભાઈ રાવળ, અમિતભાઈ, મારી હિતેન્દ્રભાઈ, પાર્થિવરાજસિંહભાઈ અને તમામ ઉપસ્થિત પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સમગ્ર ગુજરાતમાં 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ ડબલ એન્જિન સરકારમાં જે લોકોની સ્થિતિ છે, તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન અને ત્રસ્ત છે. અને જ્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ એમની તકલીફોને વાચા આપવા માટે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી, ત્યારે સોમનાથથી યાત્રાની શરૂઆત થઈને દ્વારકા ખાતેની પૂર્ણાહુતિ થઈ. 11 જિલ્લામાં યાત્રાએ ભ્રમણ કર્યું. લગભગ 1000 કિલોમીટર કરતા વધારેના ભ્રમણ દરમિયાન અને ત્યાર પછી જે લોકોના પ્રશ્નો જોયા, તકલીફો જોઈ, પીડા જોઈ, એટલે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નક્કી કર્યું કે આખા ગુજરાતમાં જન આક્રોશ યાત્રા કરીશું. અને એના ભાગ સ્વરૂપ 21મી નવેમ્બરે શરૂઆત કરી બનાસકાંઠામાં ઢીમા ખાતેથી અને ગઈકાલે 3 ડિસેમ્બરે બેચરાજી ખાતે એની પૂર્ણાહુતિ કરી. આ જન આક્રોશ યાત્રાનું પ્રથમ ચરણ એટલે કે ઉત્તર ગુજરાતમાં આ યાત્રા 7 જિલ્લાઓમાં ભ્રમણ કર્યું. લગભગ 1100 કિલોમીટરના ભ્રમણ દરમિયાન જે આખા ગુજરાતમાં લોકોના મનમાં એક પીડા છે, દર્દ છે, અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ જે દુઃખ સાથે અને આક્રોશ સાથે દરેક જગ્યાએ એક જ અવાજ ઉઠાવી રહી કે ગુજરાતમાં ગામે ગામ પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે. આ દારૂની રેલમછેલ થવા પાછળનું એક જ કારણ છે કે પોલીસ હોય, પ્રશાસન હોય કે ગાંધીનગરમાં બેઠેલી સરકાર હોય, એને દર મહિને જે નિયમિત હપ્તા મળે છે, જે કરોડો રૂપિયાની આવક થઈ રહી છે, આ 2 નંબરી કાળી કમાણીના કારણે સરકારમાં બેઠેલા લોકોના પ્રોત્સાહનથી, એમના આશીર્વાદથી આજે બુટલેગરો બેફામ છે અને દારૂ ને ડ્રગ્સની બધી એટલી હદે વધી રહી છે કે નાની ઉંમરે યુવાનો એના રવાડે ચડી અને મોતના મુખમાં ધકેલાય છે. અનેક પરિવારો, અનેક જિંદગીઓ બરબાદ થાય છે. નાની ઉંમરે આપણી બહેન દીકરીઓ વિધવા થાય છે અને આખા પરિવારનું જીવન બરબાદ થઈ જાય છે. અને એવા સંજોગોમાં દરેક જગ્યાએ લોકોનો એક જ અવાજ હતો કે ગુજરાતમાંથી આ નશાને નાશ થવો જોઈએ, ગુજરાત નશામુક્ત બનવું જોઈએ. દારૂબંધીનો કાયદો હોવા છતાં આ કાયદાને ઘોડીને પી જનારા બુટલેગરો, આ કાયદાનો અમલ નહીં કરવા વાળા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને આ દારૂ ને ડ્રગ્સના હપ્તા લેનારા રાજ્ય સરકારના મંત્રીઓ
અને આખી સરકાર એની સામે એક સામૂહિક લડત લડવી જોઈએ. અને આ અભિયાન, આ લડત કોઈ એક કોંગ્રેસ પાર્ટી તરીકે નહીં, પણ ગુજરાતના તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, વિસ્તાર અને પક્ષાપક્ષીથી ઉપર રહી અને ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે, ગુજરાતની બહેન દીકરીઓની સલામતી અને સુરક્ષા માટે, ગુજરાતની અસ્મિતા માટે લડવી જોઈએ એવો એક સામૂહિક સૂર આ યાત્રા દરમિયાન ઉઠ્યો. અમારા ધારાસભ્યભાઈ જિગ્નેશભાઈ અને આખી કોંગ્રેસની ટીમે ખૂબ મક્કમતા સાથે એ લોકોના અવાજને બુલંદ કર્યો. અને જે રીતે લોકો જોડાઈ રહ્યા છે, જે રીતે યાત્રા દરમિયાન મેં ગામે ગામ મહિલાઓ સાથે સંવાદ કર્યો, મહિલાઓ તૈયારી બતાવે છે કે હવે બહુ થયું, બહુ ગુમાયું, બહુ વેઠ્યું, સરકારમાં, પોલીસમાં બહુ રજૂઆતો કરી, પણ ક્યાંય અમારું કોઈ સાંભળતું નથી. હવે સહનશીલતાની હદ આવે છે, એટલે રસ્તા પર ઉતરીને લડવું છે. ત્યારે એવા સંજોગોમાં દારૂથી તો યુવા પેઢી બરબાદ થતી હતી, પણ જે છેલ્લા 10 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ડ્રગ્સની વધી છે, એવું કહેવાય કે અદાણી પોર્ટ પર જે રીતે કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે, જે રીતે આખા ગુજરાતમાં ડ્રગ્સનું જાણે લેન્ડિંગ હબ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. સાથે સાથે આખા ગુજરાતમાં અનેક જગ્યાએ ફાર્માસ્યુટિકલ કંપનીઓની, કેમિકલ કંપનીઓની આડમાં ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ થાય છે. આખા ગુજરાતમાંથી બીજા રાજ્યો સુધી ડ્રગ્સનું અહીંયાથી ટ્રેડિંગ પણ થઈ રહ્યું છે. અને સાથે સાથે હવે જોઈએ તો રિટેલિંગ એટલે કે છૂટક વેચાણ, ચાની કેટલી લઈ લો, પાનનો ગલ્લો લઈ લો, કોલેજ બહાર કોઈ દુકાન કે કોઈ રેકડી લઈ લો, બધી જ જગ્યાએ આજે ડ્રગ્સ મળે છે. એટલે આ ભાજપના શાસનમાં અને આ જે સંસ્કારી ગૃહમંત્રી છે અને મુખ્યમંત્રી છે, એમના રાજમાં ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું, મેન્યુફેક્ચરિંગ હબ બન્યું, ટ્રેડિંગ હબ બન્યું અને રિટેલિંગનું હબ પણ બન્યું છે. એ સંજોગોમાં આખા ગુજરાતમાં યુવાનોમાં જાગૃતિ આવે, મહિલાઓનો અવાજ બુલંદ થાય, એ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજે નશામુક્ત ગુજરાત અભિયાનની જાહેરાત કરે છે. અમારી વિદ્યાર્થી પાંચ NSUIના મિત્રોએ આજે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો સાથે મોટરસાયકલ રેલી કરી અને ગુજરાત માટે સે નો ટુ ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ, એટલે કે ડ્રગ્સ અને આલ્કોહોલ ખતમ થાય ગુજરાતમાંથી, એના માટે અભિયાનની શરૂઆત કરી. NSUIના અમારા મિત્રો ગુજરાતની બધી યુનિવર્સિટીઓમાં, કોલેજ કેમ્પસોમાં જઈ વિદ્યાર્થીઓને આના માટે જાગૃત કરશે, એમની સાથે સંવાદ કરી, એમને સાથે રાખી અને ગુજરાતને નશામુક્ત કરવાનું અભિયાન કરશે. સાથે સાથે આ નશાને કારણે જો સૌથી વધારે કોઈને શોષવાનું આવતું હોય, આ નશાને કારણે સૌથી વધારે જો કોઈ તકલીફમાં હોય, દુઃખી હોય, તો ગુજરાતની, આપણી દેશની આધી આબાદી કહી શકાય એવી બહેનો, માતાઓ દુઃખી છે, તકલીફમાં છે. ત્યારે અમારે પ્રદેશ મહિલા કોંગ્રેસે નક્કી કર્યું છે કે આ નશામુક્ત અભિયાન અંતર્ગત દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, ગામો સુધી જઈ મહિલાઓ સાથે સંવાદ કરી, એમની આપવીતી જાણીને એમને લડાઈ માટે તૈયાર કરી અને જ્યાં જરૂર પડે ત્યાં રસ્તા પર ઉતરી અને આ દારૂ અને ડ્રગ્સનો સંપૂર્ણ ખાત્મો થાય એના માટેની લડાઈ લડીશું. આખા ગુજરાતમાં અનેક લોકોના રોજ ફોન આવે છે, અહીંયા અમારા પ્રદેશ સમિતિમાં ઈમેલ આવે છે, વોટ્સઅપ આવે છે કે અમારા વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલે છે, અમારા વિસ્તારમાં ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે, આ કોલેજની બહાર વેચાય છે, આ મંદિરની બાજુમાં વેચાય છે. પણ એને ખુલીને બોલવામાં એને ડર લાગે છે, પોલીસનો ડર છે, બુટલેગરો હુમલા કરે છે. ત્યારે એવા ગુજરાતના તમામ જે જાગૃત નાગરિકો છે, જે ગુજરાતની યુવા પેઢીને બચાવવા માંગે છે, જે આ ગુજરાતના હપ્તા રાજ વાળી પોલીસ અને સરકાર છે એને ખુલ્લી પાડવા માંગે છે, ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સને સંપૂર્ણ ખાત્મો થાય, એવા તમામ લોકોનો સહયોગ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા
આજે અમે એક મિસ કોલ નંબર વોટ્સઅપ નંબરની જાહેરાત કરીએ છીએ. આ નંબરના માધ્યમથી આખા ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ એના વિસ્તારમાં દારૂનો અડ્ડો ચાલતો હોય, એના વિસ્તારમાં દારૂ હોમ ડિલિવરી થતો હોય, એના વિસ્તારમાં ડ્રગ્સ, જુગારખાના કે કુટરખાના કોઈ પણ અનૈતિક પ્રવૃત્તિ થતી હોય તો એની માહિતી અહીંયા પહોંચાડી શકશે. એને કદાચ ડર લાગતો હોય તો એની ઓળખ પણ છુપાવીશું કે એની ઓળખ પણ જાહેર નહીં કરીએ, પણ એનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. એટલા માટે અમે આ અભિયાન અને આ નંબરની જાહેરાત કરીએ છીએ. એટલે ખાસ કરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત લોકો માટે એક મિસ કોલ નંબર વોટ્સઅપ નંબરની જાહેરાત કરીએ છીએ. નંબર છે 9990899365 99090365. ત્યારે હું આખા ગુજરાતના તમામ લોકોને વિનંતી કરું છું કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, અત્યારે કોઈ મત પણ નથી લેવાના, અત્યારે કોઈ સરકાર પણ નથી બદલવાની, પણ જે ભ્રષ્ટ અધિકારીઓ છે, ભ્રષ્ટ મંત્રીઓ છે, જે આ નશાના હપ્તા લઈ અને ગુજરાતના લોકો સાથે ગદ્દારી કરી રહ્યા છે, ગુજરાતીઓના યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે, એની સામે આવો બધા સાથે મળી કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પક્ષાપક્ષીથી ઉપર રહી ગુજરાતના ભવિષ્ય માટે, ગુજરાતની અસ્મિતા માટે આ નશામુક્ત અભિયાનમાં જોડાવા માટે હું ગુજરાતના લોકોને આહવાન કરું છું. અને અમારો સંકલ્પ છે કે આવનારા દિવસોમાં પણ NSUI હોય, મહિલા કોંગ્રેસ હોય કે આખી કોંગ્રેસ પાર્ટી અને જનાક્રોશ યાત્રા જો ગુજરાતમાં ફરવાની છે અને ગુજરાતને નશામુક્ત કરવા માટે અંતિમ નિર્ણાયક લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે અભિયાનને લોન્ચ કર્યું છે. હું જિગ્નેશભાઈને વિજયભાઈને વિનંતી કરું કે